બે દિવસથી સાંભળી રહ્યા છો કે પાકિસ્તાનમાંથી આવતી મિસાઇલો કે ડ્રોનને ભારતની મિસાઇલો તોડી નાખે છે। આ ભારત પાસે એવા કયા શસ્ત્રો છે કે તે પાકિસ્તાનની મિસાઇલને તોડી નાખે છે? તો પહેલું શસ્ત્ર એટલે S-400, જેને આપણે સુદર્શન ચક્ર કહીએ છીએ। હા, આ સુદર્શન ચક્ર આપણે રશિયા પાસેથી ખરીદેલું છે અને તે 400 કિમીની રેન્જમાં કામ કરે છે। સાથે સાથે આ સુદર્શન ડિટેક્શન, ટ્રેકિંગ અને ઇન્ટરસેપ્ટનું પણ કામ કરે છે। આ સુદર્શન પાસે એવી તાકાત છે કે તે ડ્રોન, મિસાઇલ કે એરક્રાફ્ટને પણ તોડી પાડે છે। સાથે સાથે S-400ની સાથે S-125 પિચોરા, આકાશ મિસાઇલ અને હારોપ જેવી મિસાઇલો પણ કામ કરી રહ્યું છે, જે ભારતમાં આવનારી મિસાઇલ કે ડ્રોનને તોડી પાડે છે। હારોપ ડ્રોન અને મિસાઇલ બંનેના માધ્યમથી કામ કરી રહ્યું છે। તો સૈન્યની સાથે સાથે આ મિસાઇલો છે કે જે પાકિસ્તાનમાંથી આવતા ડ્રોન કે મિસાઇલને તોડી પાડે છે અને આપણા સૈન્યને મજબૂત બનાવે છે। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો। પળ પળની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું।